Namaste students. In last lecture I explained virtual hosting, distributed web server વગેરે ટોપિક્સ આપણે જોયા હતા. In this video આપણે next topic જોઈએ JSON. JSON stands for JavaScript Object Notation. For 1 mark full form can be asked in exams. JSON stands for JavaScript Object Notation. JSON is a lightweight data interchange format. ડેટા ટ્રાન્સફર કરવા માટે ઇન્ટરચેન્જ નેટવર્ક ઉપર પાસ કરવા માટે થઈ અને જેસનનો ઉપયોગ કરી શકશું. લાઇટ વેઇટ એટલે ઓછો ડેટા મોકલવો, બરાબર. જ્યારે તમે ટ્રાન્સફર કરો છો ત્યારે ઓછો ડેટા ટ્રાન્સફર કરવાનો થતો હોય, ડેટાની સાઇઝ ઘણી ઓછી હોય, લેસ હોય, એટલા માટે એટલે લાઇટ વેઇટ છે એમ કહે છે, બરાબર. ક્યાંક લાઇટ વેઇટ એટલે કે ક્યાંક સ્મોલ ડેટા આવી જાય તો એ લેસ થશે. ટ્રાન્સફર કરવામાં ડેટા વધારે હોય તો ટ્રાન્સફર કરવામાં વધારે ટાઈમ લાગે, અને ડેટા ઓછો હોય તો ટ્રાન્સફર કરવામાં સરળતા પણ છે, બરાબર છે. It is easy for humans to read and write and also for computers. હવે જે આપણે ઓલ્સો ફોર કમ્પ્યુટર માટે પણ એ જેસન જે છે એ ઘણું ઇઝી પણ છે અને રીડ અને રાઇટ બંને માટે છે. ઇટ ઇઝ ઇઝી ફોર મશીન્સ ટુ પાર્સ એન્ડ જનરેટ જેસનની ફાઇલ કોઈ પણ ક્રિએટ કરવી હોય તો આપણે ઇઝી રહેશે. એ આપણે પ્રોગ્રામ કરશું ત્યારે આપણે જોશું, બરાબર. ટૂંકમાં એના માટે તમારે ખાસ કોઈ મોટું સોફ્ટવેર કે કાંઈ લાઇસન્સ કે કાંઈ લેવું પડતું નથી. ઇટ ઇઝ બેઝડ ઓન એ સબસેટ ઓફ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો એક ભાગ જ છે, બરાબર. ઇટ ઇઝ અ JSON ઓફર યુઝડ વેન ડેટા ઇઝ સેન્ટ ફ્રોમ સર્વર ટુ એ વેબ પેજ. જ્યારે વેબ પેજમાંથી સર્વરમાં ડેટાને મોકલવામાં આવશે, બરાબર, ત્યારે જેસનનો ઉપયોગ કરવામાં આવશે. જેસન ઇઝ સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટુડ, બરાબર, એન્ડ ઓલ્સો સિમ્પલ ટુ લર્ન, રાઈટ. સમજવા માટે પણ ઇઝી છે. જેસન સપોર્ટ્સ ડેટા સ્ટ્રક્ચર્સ સચ એઝ એરેસ એન્ડ ઓબ્જેક્ટ્સ. એરે અને ઓબ્જેક્ટ, એરે આપણે ઓબ્જેક્ટ્સ અને એ બધું ભણવામાં આવી ગયું છે. જેસન ઇઝ અ ટેક્સ્ટ ફોર્મેટ that is completely language independent. એ ટેક્સ્ટ ફોર્મેટ છે અને no need to, it will not take more space, store or transfer data. એ જે છે એ કમ્પ્લીટલી લેંગ્વેજ ફોર્મેટમાં જ છે, બરાબર. જે લેંગ્વેજ વર્ક કરતી હશે એ લેંગ્વેજમાં એ વર્ક કરશે, બરાબર. એનું એક્સટેન્શન .json હોવું જોઈએ, બસ. જેસન ઇઝ કમ્પ્લીટલી લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ, બરાબર. એને કોઈ લેંગ્વેજ સાથે લેવા દેવા નથી, બરાબર. તમે ASP વાપરો છો, JSP વાપરો છો, કોઈ પણ લેંગ્વેજ વાપરો છો, બરાબર. જેસન ડેટા કેન બી ટ્રાન્સપોર્ટેડ યુઝિંગ AJAX, અને ફાઇલ નેમનું એક્સટેન્શન છે એ .json હોવું હશે, બરાબર છે. એ જેસન હશે. જે આપણે જાવાસ્ક્રિપ્ટમાં જોઈ ગયા છીએ, બરાબર, અને આપણે જાણીએ જ છીએ કે એના એક્સટેન્શન .json છે, બરાબર. જેસન ઇઝ બિલ્ટ ઓન ટુ સ્ટ્રક્ચર્સ. જેસન જે છે એ બે રીતે બનેલો છે. કલેક્શન ઓફ નેમ એન્ડ વેલ્યુ પેર્સ. સેકન્ડ વન ઇઝ ઓર્ડર લિસ્ટ ઓફ વેલ્યુઝ, or you can use simple arrays. Array support કરે છે એટલા માટે. In various languages this is realized as object, record, structure, dictionary, hash table, keyword list or associativity key array. આ બધા આપણે મોટાભાગની લેંગ્વેજીસમાં બધું આવી ગયું છે, બરાબર. An object begins with
curly bracket and end with curly bracket. કર્લી બ્રેકેટ્સ આવે છે એનાથી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ અને પૂર્ણ કરી શકીએ છીએ, બરાબર. જેસનમાં આવી જ રીતે આવે છે. ઈચ નેમ ઇઝ ફોલોડ બાય અ કોલન. જે કંઈ પણ એનું નામ આપણે આપીએ છીએ એ મલ્ટિપલ વેલ્યુ આવતી હશે તો એને કોમા સેપરેટેડ રહેશે. અહીંયા એક એક્ઝામ્પલ નીચે આપેલું છે, તમે જોઈ શકો છો. ડબલ કોટ જે છે એમાં નેમ પાસ કરશું અને કોલન કરી એને એની વેલ્યુ પાસ કરશું. આ I:10 જે છે એ આખી વેલ્યુ પેર થાય. એવી રીતે J:20 જે છે એ પણ બીજી પેર થાય. એવી રીતે K:30 એ ત્રીજી પેર થાય. એવી રીતે આપણે પાસ કરી શકીએ છીએ, બરાબર. અને નેક્સ્ટ વન ઇઝ ઓર્ડર્ડ લિસ્ટ ઓફ વેલ્યુઝ. હવે આપણે ઇન મોસ્ટ લેંગ્વેજીસ ધીસ ઇઝ રિયલાઇઝડ એઝ એ એરે, વેક્ટર લિસ્ટ ઓર સિક્વન્સ. અહીંયા પણ એવી રીતે આવશે. એને બિગિન્સ વિથ સ્ક્વેર બ્રેકેટ એન્ડ એન્ડ વિથ અ સ્ક્વેર બ્રેકેટ. અહીંયા એક્ઝામ્પલ પણ અહીંયા નીચે તમને આપેલું છે 10, 20, 30, બરાબર. વેલ્યુઝ આર સેપરેટેડ બાય કોમા. મલ્ટિપલ વેલ્યુઝ હોય તો કોમાથી સેપરેટ કરી શકો છો. જેસન ઇન્સ્ટોલેશન એન્ડ કોન્ફિગરેશન. ઇન્સ્ટોલ કરવું અને કોન્ફિગર કરવા માટે એઝ એ PHP 5.2.0 is bundled and compiled into PHP by default, so no need to install and configure separately. તમારે જેસનની ફંક્શનાલિટી માટે એડિશનલ કોઈ ઇન્સ્ટોલેશન કે કોન્ફિગરેશન કરવાની જરૂર, બિકોઝ ઓલરેડી જે PHP છે એની અંદર જ એને ઇન્ક્લુડ કરી દેવામાં આવેલો છે, બરાબર. 5.2.0 હોય કે બધામાં એ સપોર્ટ કરે જ છે, બરાબર. નેક્સ્ટ વન ટોપિક ઇઝ રિસોર્સ ટાઈપ્સ. A resource accessed through this convention is represented as JSON value with an application JSON Internet Media Type, also referred to as a MIME. Multi-purpose Internet Mail Extension. Internet Media Type આવે છે. MIME ટાઈપ છે, આગળ પછી વધારે ક્લિયર કરશું. અત્યારે ખાલી MIMEનું ફૂલ ફોર્મ તમે ધ્યાનમાં રાખજો. મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન. બરાબર, એ MIME ટાઈપ કહેવાય છે. બરાબર, ઇઝ અ મેમ્બર ઓફ કલેક્શન રિસોર્સિસ. અગેન રિપીટિંગ, અ કલેક્શન ઓફ રિસોર્સિસ મસ્ટ હેવ એ યુનિક લોકેશન. જે કોઈ પણ રિસોર્સિસ તમે એમાં ઇન્ક્લુડ કરો છો સર્વર ઉપર કે કોમ્પ્યુટર ઉપર, જે કંઈ પણ ડેટા તમે સ્ટોર કરાવડાવો છો, બરાબર, એને રિલેટેડ કોઈ ઇમેજીસ કે કંઈ પણ હોય એ બધા જે છે એનું લોકેશન ઉપર હોય છે, વિચ ઇઝ URI રિક્વેસ્ટ ગણાય કહેવાય છે, બરાબર. URI stands for Uniform Resource Locator Identifier. તમે URL જાણો જ છો તો એ જ રીતે URL. URI જે છે એ URL નો સબસેટ છે. URI ની જગ્યાએ URL ની જગ્યાએ URI તમે લખો તો એડ્રેસ બારમાં જ લખવાનું હોય છે, બરાબર. એક લોકેશન હોવું જોઈએ, બરાબર, જે આપણે ઓલરેડી જોઈએ, બરાબર. જે કંઈ પણ રિક્વેસ્ટ આવે છે એના ટૂલ તમે સર્વર ઉપર રાખેલું હોય, કોમ્પ્યુટર ઉપર રાખેલું હોય,
એ ડ્યુરિંગ હોવા જોઈએ. બરાબર છે. ધ સર્વર ઇમ્પ્લિમેન્ટેશન ડિટરમાઇન્સ ધ લોકેશન ઓફ એ રિસોર્સ લોકેશન or a collection. Next one is JSON serializable. હવે અહીં આપણે સિરિયલાઇઝેબલ અને ડિસિરિયલાઇઝેબલ કહીએ તો બે કહીએ તો ચાલે. બરાબર. JSON is a format that encodes objects in string. ઓકે, JSON શું છે? એક ફોર્મેટ છે અને એના જે કોઈ ઓબ્જેક્ટ્સ છે એને એ એન્કોડ કરે છે. એન્કોડ અને ડીકોડ અહીંયા આપણે એક પ્રોગ્રામ થ્રુ જોશું જ. સિરિયલાઇઝેશન મીન્સ ટુ કન્વર્ટ એન ઓબ્જેક્ટ ઇન્ટુ ધ that string and serialization means to convert an object into that string. ઓબ્જેક્ટ થી સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું એને સિરિયલાઇઝેશન કહેવાય. JSON is a format that encodes objects in a string. Deserialization છે is its inverse operation, convert string to object. એટલે એનું વિરુદ્ધ સ્વરૂપ જ કહેવાય. બરાબર, કે જેમાં સ્ટ્રિંગમાંથી ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરે છે. When transmitting data or storing them in a file, the data are required to be byte string, but complex objects are seldom in this format. Seldom એટલે ક્યારેક જ, ભાગ્યે જ. એટલે કે આપણે જે ડેટા ટ્રાન્સમિટ કરાવતા હોઈએ અથવા ફાઇલને સ્ટોર કરાવતા હોઈએ, રિક્વાયર હોય ત્યારે આપણે બાય સ્ટ્રિંગમાં જરૂર છે ત્યારે આપણે એને યુઝ કરી શકીએ છીએ. બરાબર. સિરિયલાઇઝેશન can convert these complex object into byte string for such use. આપણે જે કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ છે એને આપણે કન્વર્ટ કરવાની જે પ્રક્રિયા છે એને સિરિયલાઇઝેશન કહે છે. આફ્ટર ધ બાઇટ સ્ટ્રિંગ્સ આર ટ્રાન્સમિટેડ, ધ રિસીવર વિલ હેવ ટુ રિકવર ધ ઓરિજિનલ ઓબ્જેક્ટ ફ્રોમ બાઇટ સ્ટ્રિંગ એન્ડ ધીસ ઇઝ નોન એઝ ડિસિરિયલાઇઝેશન. એટલે જ્યાંથી આપણે ડેટા ટ્રાન્સફર થઈ હશે અને રિસીવ થયા હશે, આપણે જ્યાં ડેટા રિસીવ કર્યું હશે, બરાબર, એ સ્ટ્રિંગમાંથી બાઇટમાં ડેટા ગયો હશે. હવે આપણે એ સ્ટ્રિંગમાં બાઇટમાંથી પાછા આપણે ઓરિજિનલ સ્ટ્રિંગમાં પાછો ડેટા લઈ આવીએ, એને ઓબ્જેક્ટમાં રિક્વાયરમેન્ટ આવશે, એને ડિસિરિયલાઇઝેશન કહેવામાં આવશે. બરાબર. ઓબ્જેક્ટમાંથી સ્ટ્રિંગમાં જાય એને સિરિયલાઇઝેશન. હવે આપણે એના માટેના ફંક્શન્સ આવે છે. ફર્સ્ટ વન ઇઝ એન્કોડ, અને ઇન PHP JSON encode function is used to encode a value to JSON format. The value being encoded can be any PHP data type except a resource like file handle or a database. JSONમાંથી ડેટાને એન્કોડ કરવા માટે થઈને આપણે કોઈ પણ વેલ્યુ જે છે એને કોઈ પણ ડેટા ટાઈપની પણ વેલ્યુ હોઈ શકે છે, એને આપણે ટ્રાન્સમિટ કરવા માટે JSON એન્કોડનો યુઝ કરીશું. સિમિલરલી ડીકોડ, JSON ડીકોડ, એ બધું આપણે પ્રેક્ટિકલી જોઈએ. એનું ઓપોઝિટ છે. ડીકોડિંગ ઇઝ અ સિમ્પલ એન્કોડિંગ ઇટ. જેમ એન્કોડ કરીએ છીએ એવી જ રીતે એ ડીકોડ છે. યુ કેન યુઝ decode function to convert JSON encoded string into appropriate data type. એટલે આપણે એન્કોડ અને ડીકોડ ફંક્શન જોયા. બરાબર છે. હવે અહીંયા આપણે એનો ટાઇટલ પહેલાં આ પ્રોગ્રામ આપણે ડ્રીમ વીવરમાં ચાલુ કર્યો છે. ડ્રીમ વીવર ચાલુ કર્યું છે. હવે એની માટેનું આપણે ફંક્શન પ્રોગ્રામ લખીએ છીએ. JSON encode example. Example of JSON encode. Okay. Now I will write code in body tag. Here I am starting PHP tag, PHP question mark and ending PHP tag. PHP tag start કરવા માટે થઈને બ્રેકેટ સ્ટાર્ટ કરો અને then question mark અને
એન્ડ કરવા ટાઈમે એન્ડ. બરાબર, હા બરાબર છે. આ રીતે હજી તમને લોકોને PHPનો થોડો ઘણો કાંઈ આ પ્રોગ્રામ આપણે જોઈ નથી ગયા, એટલે અત્યારે તમને મિનિમમ PHPનો યુઝ છે, એટલા માટે અત્યારે તમને હું આ ફંક્શન પૂરતું તમને કરાવી દઉં છું. અને પ્રોગ્રામ કેવી રીતે રન કરાવડાવવું છે એ હું તમને નેક્સ્ટ લેક્ચર્સમાં કરીશ. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને કેવી રીતે PHP સ્ટાર્ટ થાય છે અને એનું બધું થશે એ PHP બેઝિક્સમાં આપણે શીખશું. બરાબર, અત્યારે ખાલી આ ફંક્શનનું આઉટપુટ સમજવા માટે આપણે રિઝલ્ટ જ જોવાનું છે. બરાબર છે. ઓકે, હવે ત્યાર પછી આપણે અહીંયા વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. PHPમાં આપણે વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડોલર નો યુઝ થાય છે. તેને આપણે એરે ડિક્લેર કરીએ છીએ ઇન બ્રેકેટ ઇન ડબલ કોટ્સ આપણે પાસ કરીએ છીએ. બરાબર, હવે આપણે કલર્સના નેમ આપી દઈએ. ગ્રીન, દેન બ્લુ, yellow, white, black. ઓકે, હવે આપણે અત્યારે રેન્ડમલી 5-6 કલરના નેમ્સ છે સ્ટેર કરી દીધા છે. ફાઇલ આપણે એને સેવ કરી દીધી છે લાસ્ટમાં સેમિકોલન. બરાબર, હવે PHPમાં કંઈ પણ આઉટપુટ ડિસ્પ્લે કરાવવું હોય તો આપણે ઇકોનો યુઝ કરીએ છીએ. બરાબર, હવે જે ફંક્શન છે જેના માટે આપણે લીધો છે એ ફંક્શનનો JSON એન્કોડ કઈ વેલ્યુ કરવાની છે એન્કોડ, તો કે કલરની. વેરિયેબલનું નામ કલર રાખેલું છે. 2 લાઇનનું જસ્ટ કોડિંગ છે. બરાબર, કદાચ કંઈ ન સમજાતું હોય તો એરે જે છે એ કલર છે એ વેરિયેબલ છે, એરે છે એ એરે છે. બરાબર, ઇકો છે એ કમાન્ડ છે જેને આપણે પ્રિન્ટ કમાન્ડનો યુઝ કરીએ છીએ સી લેંગ્વેજમાં, એવી જ રીતે અહીંયા ઇકોનો યુઝ કરીએ છીએ. પછી આ JSON છે એ ફંક્શન છે, જે એન્કોડિંગ એક ફંક્શન છે કે જેનાથી આપણે વેલ્યુઝ જે છે એ કલરને વેરિયેબલની વેલ્યુઝ એને આપણે પાસ કરાવીશું. એ કેવી રીતે સેવ કરવું ને એ આપણે પ્રોગ્રામ ક્યાં સેવ કરવો ને એ આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ. બરાબર છે, છતાંય આપણે કેવી રીતે સેવ કરીને રન કરવું એ આપણે પછી જોઈશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં JSON encode.php નામ આપી દીધું છે. બરાબર, અને હવે આપણે એનું ફાઇલનું આઉટપુટ આપણે જોઈએ. એ પણ કેવી રીતે આપણને આઉટપુટ મળશે આપણે જોઈશું. નેક્સ્ટ વિડીયોઝમાં આપણે એ બધું જોઈશું. હવે ઓકે, હવે તમે આઉટપુટ શો થઈ જાય છે જે આપણે વેલ્યુઝ પાસ કરાવી છે. બરાબર, કલરની PHPમાં એ વેલ્યુ આપણે અહીંયા JSONમાં અહીંયા એન્કોડ કરી છે. રાઈટ, આપણને JSONનું આઉટપુટ આવી રીતે જ મળે છે. બરાબર છે. જે રીતે ફંક્શન તમે યુઝ કરો છો એ રીતે આનું આઉટપુટ આવશે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ વધારે. હવે આપણે એરે લઈ લઈએ છીએ. એનું નેમ જ આપણે એરે આપ્યું છે. દેન વેલ્યુ પાસ કરાવડાવી છે. આપણે 2 વેલ્યુઝ પાસ કરાવડાવીએ છીએ. A = 10, B = 20. બે વેલ્યુ કોમા સેપરેટેડ છે, એરે લીધો છે. હવે આપણે એન્કોડ કરાવીએ.
હવે આપણે ફાઇલ સેવ કરી રાખીએ છીએ. બરાબર, ફાઇલ સેવ કરીને પ્રોગ્રામ સેવ કરી દીધો છે અને હવે આપણે એને આઉટપુટ જોવા માટે જઈશું. બરાબર, અહીંયા N1 થી સેવ કર્યો છે તો એરે તમને આઉટપુટ મળી જાય છે કર્લી બ્રેકેટ્સમાં. બરાબર, જેસનની વેલ્યુ આ રીતે પાસ થાય છે. બરાબર, અને પ્રોપરલી એ રીતે વર્ક કરે છે. જેસનમાં ડેટા આપણે પાસ કરાવવો હોય તો આ રીતે આપણે કરાવી શકશું. જેસન આ રીતે પાસ થઈ જશે. બરાબર, હવે એમાં આપણે થોડીક વધારે વેલ્યુ લઈએ. એરે 1 કરીને લઈ લઈએ ઇક્વલ ટુ એરે ઇન બ્રેકેટ્સ નોર્મલ વેલ્યુઝ આપણે પાસ કરીએ છીએ, ઇન્ટીજર વેલ્યુઝ સિરિયલાઇઝ આપણે મતલબ. બરાબર, વેરિયેબલ વગર વેલ્યુઝ પાસ કરી છે. અને હવે આપણે રિફ્રેશ કરીએ તો આપણને સેકન્ડ પણ આઉટપુટ મળી ગયું છે. સ્ક્વેર બ્રેકેટમાં તમે જોઈ શકો છો એરેનું આઉટપુટ આવી ગયું છે. બે એરે ડિફરન્ટ છે એટલા માટે એની વેલ્યુઝ અલગ અલગ આવે છે. Now you can write down this program. You can take first screenshot, JSON encode, and write down the definition of this program. JSON example encode, first program. જે રીતના આપણે લાસ્ટ સેમેસ્ટરમાં તમે જનરલ બનાવતા હતા પ્રોગ્રામની ફાઇલ બનાવી હતી સી લેંગ્વેજમાં, એ જ રીતે પ્રોગ્રામની ફાઇલ અલગથી તમારે બનાવવાની રહેશે. બરાબર, લાસ્ટ ટાઈમ તમે બનાવેલી જ હશે એ રીતે આમાં પણ બનાવવાની રહેશે. બરાબર, એનકોડમાં. બરાબર, હવે આપણે ડીકોડનો પ્રોગ્રામ પણ જોઈ લઈએ. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ વન, જેસન ડીકોડ. જેવી રીતે એનકોડ કરી ગયા એવી રીતે હવે આપણે એનો ડીકોડનો પ્રોગ્રામ એનકોડનો જોયો એવી રીતે ડીકોડનો પણ જોઈ લે. જેસન અંડરસ્કોર ડીકોડ ફંક્શન. ઓકે, જોઈએ જેસન. હવે એના માટે થઈને આપણે પહેલાં થઈને બોડી ટેગની અંદર PHPની ટેગ્સ એડ કરાવશું અને સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ટેગ ઓવર કરશું. એન્ડ એક આપણે વેરિયેબલ લઈએ છીએ, ડોલરની સાઇન લીધી, માર્ક્સ નામનો વેરિયેબલ લઈ લે કે જેમાં આપણે ડિફરન્ટ વેલ્યુઝ પાસ કરાવશું. વેલ્યુઝ પાસ કરવા માટે થઈને અહીંયા આપણે યુઝ કરશું કર્લી બ્રેકેટ. પહેલાં સિંગલ કોટ આવશે, પછી કર્લી બ્રેકેટ. એમાં આપણે ડિફરન્ટ નેમ પાસ કરીશું, લાઈક એબીસી લઈ લઉં છું. એ નેમ છે એઝ એ કોલન, અને એના જે માર્ક્સ પાસ કરવાના છે એ છે કોમા. સેકન્ડ નેમ સ્પેસ કમ્પલસરી નથી, અહીંયા રાખેલી છે ખાલી, BCD કોલન 80 માર્ક્સ. એવી રીતના કોમા ડબલ કોટ CDE થર્ડ વેલ્યુ 90 માર્ક્સ. રાઈટ, થ્રી પર્સન્સના નેમ એડ કરાવ્યા અને એના માર્ક્સ લાસ્ટમાં સેમિકોલન. હવે એ વેલ્યુ જે છે આપણે એ ડિસ્પ્લે કરાવડાવી છે. જેસન અંડરસ્કોર ડીકોડ ડોલર માર્ક્સ સેમિકોલન. હવે ડાયરેક્ટલી આપણને આઉટપુટ નહીં આપે, એના માટે આપણે એક ફંક્શન યુઝ કરવું પડશે, વેરિયેબલ ડમ. ઓકે, તો વેરિયેબલ ડમ, ત્યાર પછી જેસન ડીકોડ ફંક્શન.
વેરિયેબલ ડમ્પ ફંક્શન શું કામ કરે છે તો કે સ્ક્રીન ઉપર વેલ્યુઝને ડમ્પ કરે છે. ડમ્પ કરવી એટલે ત્યાં ઢોળી આવો, બરાબર. એટલે એ જે તમે રિસોર્સ આપ્યો છે રિસોર્સ ઉપર એ વેલ્યુઝને ડમ્પ કરી દેશે, બરાબર. હવે આપણે એના માર્ક્સ ડિસ્પ્લે કરાવીશું. વેરિયેબલ ડમ્પ ફંક્શન dumps information about one or more variables. The information calls types and value of the variable. એક કરતાં વેરિયેબલ હશે અને એની ટાઈપ અને એની ઇન્ફોર્મેશન વેરિયેબલ્સ. અદરવાઇઝ તમે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો. નેમ છે અને સાથે વેલ્યુ છે, નેમ છે અને સાથે વેલ્યુ છે. તો એ કેવી રીતે આપણે ડિસ્પ્લે કરાવીશું? પીએચપીમાં વેરિયેબલ લેવા જઈએ તો કેવી રીતે એક જ વેલ્યુ સ્ટોર કરશે. હવે આનું આઉટપુટ જોઈએ. આપણે જે ફાઇલનું નેમ રાખેલું છે એ જ આપણે અહીંયા json_decode.php ઓકે. તો અહીંયા આપણને આઉટપુટ મળે છે. ટોટલ 3 છે. ફર્સ્ટ વન એબીસી, પછી બીસીડી છે અને ત્રીજું છે સીડીઈ છે, રાઈટ. અને એની ડેટા ટાઈપ અને એની વેલ્યુઝ આપણને જોવા મળે છે. પીએચપીના ફોર્મેટમાં આપણને આઉટપુટ મળે છે, બરાબર. ડીકોડ ફંક્શન પણ અહીંયા પ્રોપરલી વર્ક કરે છે. ડિફરન્ટ વેલ્યુઝ આપણે પાસ કરી શકીએ છીએ, બરાબર. પ્રોગ્રામ કેવી રીતે રન થઈ શકે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ પ્રોગ્રામમાં આપણે એક એક્સરસાઇઝમાં પણ તમે કરી નાખજો. તમે ફાઇલ નેમ કોઈ પણ લઈને એને નંબર આપજો. 1 2 3 4 5 નંબર આપવાના, બરાબર. પર્સન્ટેજ પણ તમે આપી શકીએ, બરાબર. એક કોમન જ રાખીએ, બધાને નંબર જ આપજો. 1 2 3 આપણે રેન્કિંગ આપી દેજો, બરાબર. નેમ અને સામે 5 નંબર આપી દેજો અને એને પ્રિન્ટ કરાવડાવજો, બરાબર. અહીંયા માર્ક્સ લખેલું છે એની જગ્યાએ તમે પર્સન્ટેજ આપી દેજો, બરાબર છે. ઓકે, આટલું ચેક કરી લેજો. અહીંયા આપણે જેસનનો જે પાર્ટ છે ફર્સ્ટ ચેપ્ટરમાં બાકી હતો એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોઝમાં આપણે જોઈશું, બરાબર છે. થોડીક આગળ નાનો ક્વેશ્ચન છે, બરાબર, એ પ્રેક્ટિકલ જ છે. ઓકે. સાથે સાથે આ પ્રોગ્રામ પણ તમે આવશે કરવાના. વિડીયો ડેઈલી જોતા રહેજો, બરાબર છે. પ્રોગ્રામ પણ સાથે સાથે જ કરતા રહેજો. પ્રોગ્રામ્સ ઘણા બધા વધારે આવશે એમાં, ને કન્ટિન્યુટી નહીં રહે તો તમારે પ્રોબ્લેમ થશે. વિડીયો રેગ્યુલરલી જોતા રહેજો. થેન્ક યુ.